23 plus j 10 B 30 minus j12 આનું શું કરવાનું છે? બે વેક્ટર અને આપેલા છે આ બે વેક્ટર એનો a into b અને a divide b a into b કરવાનું છે અને a divide b a divided by b કરવાનું છે. ચાલો એટલે ગુણાકાર અને ભાગાકાર. ચાલો આ a છે 23 plus j10 એનું મેગ્નીટ્યુડ કેવું હશે? mod a is equal to under root of 23 square plus 10 square 23 નો વર્ગ plus 100 એટલે under root of 629 એટલે 25 કરતા વધારે જવાબ આવશે કેમ કે 25 નું under root થાય 625 અને બીજા 4 વધારે છે એટલે 25.07 એનું મેગ્નીટ્યુડ થઈ ગયું એંગલ કાઢો થીટા tan inverse y by x તો y ની વેલ્યુ કેટલી છે 10 by 23 ચલો tan inverse 10 by 23 કરો થીટા 23.49 ડિગ્રી થઈ ગયું આ તો મારો a વેક્ટર છે એ રીતે લખાશે 25.07 at an angle 23.49 degree આવું લખાય કે ના લખાય? ચલો હવે b નું મેગ્નીટ્યુડ શોધો. b નું મેગ્નીટ્યુડ શું છે? 30 અને -12 30 નો સ્ક્વેર પ્લસ -12 નો સ્ક્વેર 900 plus 144 under root of 1044 32.31 એનું મેગ્નીટ્યુડ થઈ ગયું. ચલો એંગલ θ equals to tan inverse y by x એટલે કે -12 by 30 -4 by 10 minus 21.80 એટલે એનો એંગલ કેટલો બનશે? હા ચલો -21.80 ડિગ્રી લખો વાંધો નહીં. નહીં તો આપણે શું કરવું ખબર છે કે ભાઈ આ પોઈન્ટ છે ને x નેગેટિવ છે ને y પોઝિટિવ છે તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવે તો એનો એંગલ શું થાય કે ભાઈ 100 માઈનસ એટલે સોરી 180 માઈનસ આ કરવું પડે 180 માઈનસ આ એંગલ કરીએ એટલે 155 156 કે 158 ની આજુબાજુ એટલે આ એંગલ આટલું બનશે 158.2 ડિગ્રી. પણ એ -21.80 લખવાથી બી કોઈ વાંધો નથી. તો આનું મેગ્નીટ્યુડ હવે શું થાય? આના બરાબર શું લખાય? 32.31 at an angle -61.80. ચલો a into b કરવાના હોય તો a into b બરાબર તો મેગ્નીટ્યુડ નો ગુણાકાર કરી દઈએ એટલે એના બરાબર શું લખાય? આવું લખાય 25.07 at an angle 23.44 degrees into 32.31 at an angle -21.80 degrees. તો શું થઈ ગયો આનો જવાબ? 25.07 into 32.31 at an angle બંને એંગલ નો સરવાળો 23.44 -21.80 degree. કે માઈનસ પ્લસ ઇન્ટુ માઈનસ એટલે માઈનસ એંગલ નો સરવાળો જ કરવાનો છે પણ પ્લસ ઇન્ટુ માઈનસ એટલે જવાબ માઈનસ માં જ આવશે એટલે આગળ માઈનસ લખ્યું. ભાઈ લખાવ છો 810 at an angle 23.44 minus 21.80 1.69 degree 64 થઈ ગયું? હા તો આ તમારો a into b નો જવાબ થઈ ગયો વેરીફાઈડ. હા અને a divided by b કરવાના હોય તો
A divided by B तो 25.07 at an angle 23.44 divided by 32.31 at an angle minus 21.80 तो હવે આમાં શું થશે 25.07 divided by 32.31 અને એંગલમાં બાદબાકી તો 23.44 plus 21.8 क्या प्लस કર્યા माइनस इनटू माइनस बरोबर चलो लगाओ 25.07 divided by 32.31 0.775 at an angle બંને નો સરવાળો 45.24 ડિગ્રી તો આ તમારો જવાબ થઈ ગયો A into B 810 at an angle 1.64 ડિગ્રી અને A by B 0.775 at an angle 45.24 ડિગ્રી થઈ ગયું વેરીફાઈ થઈ ગયું તો આ એક દાખલો ગણી નાખો ચાલો સિંગલ ફેઝ AC સિરીઝ સર્કિટ શું છે સિંગલ ફેઝ સિંગલ ફેઝ AC સિરીઝ સિંગલ ફેઝ જે આપણે જાણીએ છીએ કે ભાઈ 230 વોલ્ટ AC સપ્લાય RMS વેલ્યુ વાળા સપ્લાયની ઉપર આપણે વાત કરીએ છીએ કે જેમાં ખાલી એક જ ફેઝ અને એક ન્યુટ્રલ છે તો 230 વોલ્ટ RMS વેલ્યુમાં સિંગલ ફેઝ એટલે કે એક વાયર છે ફેઝ નો વાયર છે આ કલર ફોટો છે એનો આ અને બીજો વાયર કયો છે ન્યુટ્રલ તે જે રિટર્ન પાથ આપે છે અને એનો કલર કયો છે બ્લેક આમાં ત્રીજો વાયર અમુક જગ્યા પર પાવર પ્લગ ની અંદર બધાની અંદરમાં ગ્રીન કલરનો છે ગ્રીન શેનો છે અર્થિંગ અત્યારે જે વાત છે 230 વોલ્ટ RMS વેલ્યુ સિંગલ ફેઝ નો સપ્લાય જેમાં ફેઝ અને ન્યુટ્રલ ના વાયર હશે અને એમાં 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ આ તમારો સપ્લાય છે જેના ઉપર આપણે લોડ લગાડવા પડશે હવે લોડ એટલે કયા કયા કમ્પોનન્ટ આવી શકે છે રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આ બધાને એકબીજા સાથે સિરીઝમાં લગાડવામાં આવે કોમ્બિનેશન બી બની શકે એકલું રેઝિસ્ટન્સ હોઈ શકે એકલું ઇન્ડક્ટન્સ હોઈ શકે એકલું કેપેસિટન્સ હોઈ શકે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ નું કોમ્બિનેશન બની શકે સિરીઝમાં રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ નું કોમ્બિનેશન બની શકે સિરીઝમાં અને રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ત્રણે ત્રણ બી હોઈ શકે એટલે સર્કિટ કેવી બને ખબર છે આવું છે આ તાકે પ્યોરલી રેઝિસ્ટિવ છે જેનો હું સપ્લાય આપું છું એટલો AC તો આ તમારો છે વોલ્ટેજ સોર્સ B આ તમારો છે રેઝિસ્ટન્સ જેમાંથી એક કરંટ ફ્લો થતો હશે I એકલો રેઝિસ્ટર શું છે એકલો રેઝિસ્ટર જેને તમે એવું કહી શકો કે ભાઈ પ્યોર રેઝિસ્ટન્સ શું કહેવાય પ્યોર રેઝિસ્ટન્સ એટલે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની અંદરમાં ડ્રોપ જે કે શોધવું છે એનું એનાલિસિસ કરીશું એવું એકલો રેઝિસ્ટર છે એની જગ્યા પર એકલું ઇન્ડક્ટન્સ તો આ તમારો સપ્લાય આ તમારી કોઇલ આ તમારું ઇન્ડક્ટન્સ L જેમાંથી એક કરંટ ફ્લો થતો હશે I આ તમારો વોલ્ટેજ સોર્સ V આવું ના હોય તો એકલું કેપેસિટન્સ બી હોઈ શકે છે એકલું કેપેસિટન્સ હોય જેમાં કેપેસિટરની પ્લેટ આ તમારો AC સપ્લાય વોલ્ટેજ કેપેસિટર C અને એમાંથી જતો કરંટ I આને કહેવાય પ્યોર ઇન્ડક્ટર પ્યોર રેઝિસ્ટર અને પ્યોર કેપેસિટર
એન્ટર થાય ને બીજી બાજુથી એટલે આવી રીતે કરંટ શરૂ થાય, આમાં બી આવી રીતે શરૂ થાય, આમાં બી આવી રીતે શરૂ થાય. આ એક જ વસ્તુ છે. લાગેલું કેવું છે? એક એન્ડ જો અહીંયા કરતી ધારો કે આ ફેસ છે અને આ ન્યુટ્રલ એવું બતાવવા માટે, હા એવું હોય નહીં પણ બતાવવા માટે. તો રેઝિસ્ટરનો એક છેડો ફેસ સાથે છે અને એક છેડો ન્યુટ્રલ સાથે છે. એવી જ રીતે અહીંથી યાદ આવે કે ફેઝ અને ન્યુટ્રલ હોય તો ઇન્ડક્ટરનો એક છેડો ફેસ સાથે, એક છેડો ન્યુટ્રલ. એવી રીતે અહીંયા આગળથી તમે જોતા હોય તો કેપેસિટરનો એક છેડો ફેસ સાથે અને એક છેડો ન્યુટ્રલ સાથે એવી રીતે કનેક્ટેડ છે. આ ફેસ અને આ ન્યુટ્રલ. તો આવી રીતે કનેક્શન થયેલું છે. તો એક જ એન્ડ કોઈ એકને મળે છે અને બીજો એન્ડ કોઈ બીજાને મળે છે. તો આને કહેવાય સિરીઝ સર્કિટ. શું કહેવાય? સિરીઝ સર્કિટ. પેરેલલમાં કેવું હોય કે ભાઈ બંને એન્ડ કોઈ બીજાને મળતા હોય, આ ક્રોસમાં લાગે. એ આના પછીના ચેપ્ટરમાં જોવાનું છે, ચેપ્ટર નંબર 3 કે જેમાં આવશે સિંગલ ફેઝ એસી પેરેલલ સર્કિટ કે જેમાં બંને કમ્પોનન્ટના બંને મળતા હશે. એ બી શીખવાડીશું. આ ક્રોસમાં કેવી રીતે લાગશે. હવે આ જ રેઝિસ્ટરની જોડે કોમ્બિનેશન બનાવીએ તો R ની જોડે L, R ની જોડે C, L ની જોડે C બની શકે. અને ત્રીજું કોમ્બિનેશન શું? R, L અને C બધા એકબીજા સાથે સિરીઝમાં. આટલા પોસિબલ કોમ્બિનેશન થાય. તે ત્રણે ત્રણ એકલા, R અને L ચોથું કોમ્બિનેશન, R અને C પાંચમું, L અને C છઠ્ઠું, R, L અને C સાતમું. તો 7 અલગ અલગ કોમ્બિનેશન આપણે બનાવીશું. એમાં બી આની વેલ્યુ બદલી શકાય. પછી તો તમારે શું કરવાનું છે? કિંમતો બદલવાની છે. પણ આ 7 રીતે સિરીઝ સર્કિટ આપણે બનાવીશું. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો. આ સર્કિટ તો બનાવી, પણ મેઇન પાર્ટ શું છે સર? કે આમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થતો હશે રેઝિસ્ટરના અક્રોસમાં, આમાંથી કેટલો પાવર જતો હશે, કેટલો પાવરનો લોસ થતો હશે, કેટલો પાવર વપરાતો હશે. આ બધા માટે ગણતરી તો કરવી પડશે. એનું સૂત્ર તારવવું પડે ને. એવું જેવું રેઝિસ્ટરમાં કરીએ એવું ઇન્ડક્ટરમાં બી કરવાનું, એવું જ કેપેસિટર માટે બી કરવાનું. ઓકે ના? પછી એવું જ R અને L સર્કિટમાં, R અને C સર્કિટમાં, L અને C અને R L C બધી સર્કિટ માટે એવું એનાલિસિસ તો આવડવું જોઈએ ને. તો એ જો એકવાર એના માટે સૂત્ર આપણે તારવીએ તો આપણને ખબર પડે કે આવી સર્કિટમાં કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે, એના વેવફોર્મ કેવા હોય છે. એ એનાલિસિસ જાણીએ તો પછી એના પરના દાખલા બી ગણતા આવડે છે. આ વસ્તુ હવે આપણે કરવાના છીએ કે હવે ખાલી એક પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ લઈશું, એની અંદરમાં કેટલો પાવર વપરાય છે, એના વેવફોર્મ કેવા છે એ જોવાના છે. ક્લિયર? અહીં સુધી કોઈ ડાઉટ હોય તો પૂછી લો. નથી ને? ચાલો લખી નાખો. રેઝિસ્ટિવ સર્કિટ જે છે એની અંદરમાં વોલ્ટેજ, કરંટ, એનું એનાલિસિસ ને એના વેવફોર્મ જે છે ને એ તમારા કામના છે. મેઇન વસ્તુ એના વેવફોર્મ સમજવા માટે આપણે આ ચાર્ટનો યુઝ કરીશું. કે આ બોર્ડ ઉપર આપણે ડ્રો તો કરીશું પણ કદાચ સમજ ના પડે તો બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણી પાસે આ ચાર્ટ બનાવેલો છે. જો છોકરાઓ મિની પ્રોજેક્ટના ભાગરૂપે જ બનાવેલા છે આ બધા ચાર્ટ. આપણા કોર્સ કોઓર્ડિનેટર જિગ્નેશ ચૌધરી સરે જે ગાઈડ કર્યા છે એમને એ પ્રમાણે અમે બનાવ્યા છે. પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટેની થોડી ઇન્ફોર્મેશન છે. કરંટના વેવફોર્મ, વોલ્ટેજના વેવફોર્મ અને એના લીધે એ બંનેનું રિલેશન કેવું છે, વોલ્ટેજ અને કરંટનું એની વાતચીત કરી છે. અને પાવરનું જે છે ઇક્વેશન એ કેવી રીતે ડિરાઈવ કર્યું છે એની ઇન્ફોર્મેશન આપી છે. આ બધી ઇંગ્લિશમાં છે ઇન્ફોર્મેશન. તો જે છોકરાઓ ઇંગ્લિશમાં એક્ઝામ આપે છે એ લોકો માટે આ ઈઝી પડશે. જે લોકો ગુજરાતીમાં આપવાના છે પરીક્ષા એ લોકો મારી વાત સાંભળજો. હું આ જ વસ્તુ તમને ગુજરાતીમાં કહીશ. ઠીક છે? પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. પ્યોરલી રેઝિસ્ટિવ એટલે ખાલી ને ખાલી એક જ કમ્પોનન્ટ છે એની સાથે સિરીઝમાં. કયો? રેઝિસ્ટન્સ.
વોલ્ટેજ નું ઇક્વેશન આપણને ખબર છે સાઇનોસોઇડલ ફોર્મમાં શું લખતા હતા આપણે V મેક્સિમમ વેલ્યુ sin ઓમેગા t આ યાદ છે કરંટ માટે તમે શું લખતા હતા I Im sin omega t plus phi શું લખતા હતા કે હમણાં આપણે એવું લખવું જ નથી એ જે બી હશે પ્લસ phi એની મેથે આવતું હશે તો જોઈ લઈશું અત્યારે મારે લખવું તો શું લખી શકું સ્મોલ I Im sin omega t પ્લસ phi માઈનસ phi એવું કશું લખતો નથી. એ જેવું આવશે ઇક્વેશનમાં એ પ્રમાણે લખીશું મારે શું જોઈએ છે કે આની અંદરમાં જે કરંટ મળે છે એ કેવી રીતનો મળશે એ જોઈશે તો આપણે ઓહમના નિયમ પ્રમાણે શું કરતા હતા કે ભાઈ સ્મોલ I v/r ઇક્વેશન યાદ છે કે નહીં આવું તો મેં v/r લખ્યું v ની જગ્યા ઉપર હું શું લખી શકું છું Vm sin omega t divided by r આવું લખાય કે ના લખાય ખાલી મેં અહીંયા કરતી એની કિંમત મૂકી દીધી છે ઓકે આમાં Vm/r જે છે કોન્સ્ટન્ટ પાર્ટ છે તો મારાથી આવું લખી શકાય Vm/r sin omega t વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ તો એને કરંટ કહેવાય મેક્સિમમ વેલ્યુ છે તો મારાથી અહીંયા Im કહેવાશે V/r એટલે કરંટ છે કે નહીં તો Vm/r ને મારાથી Im કહેવાય ઓકે ના તો ખાલી એની જગ્યા પર આવું લખું છું Im sin omega t તો મારો Im શું થયો Im Vm upon r એ થયું ને Vm upon r V/r ની જગ્યાએ કરંટ ની વેલ્યુ મુકાય તો મેં Vm/r ની જગ્યાએ Im લખ્યું ચાલે કે ના ચાલે ખાલી કિંમત મૂકી છે જે આપણે જાણીએ છીએ ઓહમના નિયમનો સૂત્ર પ્રમાણે જ આપણે કિંમત મૂકીએ છીએ કઈ મારા ઘરમાંથી હું કશું લાયો નથી સિમ્પલ છે તો મારો કરંટ ની વેલ્યુ મળી ગઈ સ્મોલ I Im sin omega t ઓકે ના બોક્સ voltage divided by resistance is equals to current ઓકે ના જો તમારો અહીંયા આગળ વેવફોર્મ ડ્રો કરીએ હમણાં પેલો કમ્પેર ના કરતા સર એક્ઝેક્ટ સિમેટ્રી દેખાતી નથી આ સમજવા માટે દોરેલું છે આ કોનું વેવફોર્મ છે V Vm sin omega t કરંટ ની વેલ્યુ શું છે તો ભાઈ Vm/r ધારો કે રેઝિસ્ટર ની વેલ્યુ 10 ઓહમ હોય તો કરંટ ની વેલ્યુ શું થશે વોલ્ટેજ ડિવાઇડ બાય રેઝિસ્ટન્સ તેનું મેગ્નીટ્યુડ શું થશે વધશે કે ઘટશે આવું જો ને 1 ડિવાઇડ બાય 10 કરું તો આની વેલ્યુ ઓછી થાય કે વધી જાય ઓછી થાય તો કરંટ નું વેવફોર્મ અહીંયા નીચે બતાવે મારાથી વોલ્ટેજ કરતા તો હું અહીંયા કરતી આમ બતાવી શકું કેમ રેઝિસ્ટર ની કઈ વેલ્યુ હશે ને જે વોલ્ટેજ ને ડિવાઇડ કરતી હશે તો કરંટ ની વેલ્યુ શું થશે ડાઉન એટલે મેં નીચે બતાવ્યું છે જો અહીંયા પ્લસ phi માઈનસ phi એવું કશું છે નહીં તો બંનેની પાછળ sin omega t sin omega t છે પ્લસ phi માઈનસ phi કશું નથી તો બંને કેવા હશે ઇન ફેઝ કોઈ પ્લસ phi કે માઈનસ phi છે ના તો કોઈ આગળ પાછળ છે નહીં તો બંને કેવા છે એકબીજાની સાથે એટલે મેં અહીંયા વેવફોર્મ એકબીજાની સાથે બતાવ્યો છે તો આ મારો કયો વેવફોર્મ છે કરંટ I Im sin omega t ઓકે વેવફોર્મ પરથી શું
એકબીજાની સાથે છે તો ફેઝ શિફ્ટ કેટલી થઈ ગઈ કહેવાય? ફેઝ શિફ્ટ કેટલી ફેઝ શિફ્ટ છે? બોલ બોલ બરોબર છે 0 બરોબર જ બોલે ને ફેઝ શિફ્ટ 0 નહીં હા ફેઝ શિફ્ટ કેટલી છે 0 એટલે કે phi 0 છે હા બંને વચ્ચે ફેઝ તફાવત છે નહીં ફેઝ ડિફરન્સ કેટલો છે 0 0 ફેઝ ડિફરન્સ જો 0 હોય તો કે બંને એકબીજા સાથે છે ઇન ફેઝ છે એવું કહેવાય હા ઇન ફેઝ છે એવું કહેવાય કે ના કહેવાય કહેવાય ઓકે તો સર મને હવે ખબર હોય પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ બંને એકબીજા સાથે કેવા છે ઇન ફેઝ ઇન ફેઝ નો મતલબ શું થાય કે ભાઈ ફેઝ શિફ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને આ શિફ્ટ ના લખવું હોય તો તમે જે ભાષા જાણો છો ફેઝ ડિફરન્સ ફેઝ ડિફરન્સ કેટલો થઈ ગયો 0 ડિગ્રી નો ફેઝ ડિફરન્સ છે મતલબ કે જ્યારે વોલ્ટેજ 0 હશે ત્યારે કરંટ ની શું હશે 0 વોલ્ટેજ મેક્સિમમ હશે ત્યારે કરંટ મેક્સિમમ વોલ્ટેજ ફરી 0 ત્યારે કરંટ 0 વોલ્ટેજ નેગેટિવ ત્યારે કરંટ નેગેટિવ વોલ્ટેજ નેગેટિવ મેક્સિમમ ત્યારે કરંટ નેગેટિવ નેગેટિવ મેક્સિમમ વોલ્ટેજ અગેન 0 ત્યારે કરંટ 0 મતલબ કે બંને એકબીજાની સાથે સાથે ચાલી રહ્યા છે બંને વચ્ચે ફેઝ ડિફરન્સ છે નહીં તો બંનેને શું કહેવાય ઇન ફેઝ છે એવું કહેવાય એટલે કે આ પોઝિટિવ તો આ બી પોઝિટિવ આ નેગેટિવ તો આ નેગેટિવ હવે સમજો પાવર નું વેવફોર્મ કેવું હશે વોલ્ટેજ ઇન્ટુ કરંટ તો 10 ગુણ્યા 5 તો કેવું થાય 50 ઓકે ના તો મારાથી પાવર નું વેવફોર્મ આવું બતાવે સમજવા માટે આ રાઉન્ડ જ સમજજો પણ આ તો તમને એ કહો કે ભાઈ ઇન ફેઝ છે એટલે ક્વોન્ટિટી વધશે એવી જ રીતે આ ક્વોન્ટિટી બી આમ વધશે આ કોનું વેવફોર્મ છે હે ને આ સાચું છે આ સાચું છે ને હે ને જરાય સાચું નથી નેગેટિવ ઇન્ટુ નેગેટિવ પોઝિટિવ તો આપણે કઈ બતાવ્યું નેગેટિવ સાચું કહેવાય તો તમે તો હા કીધું હમણાં નેગેટિવ વોલ્ટેજ નેગેટિવ કરંટ પણ પાવર પોઝિટિવ તો તમે તો નેગેટિવ કીધું ભાઈ વેવફોર્મ આવું નીચે આવે ખરું કોઈ દિવસ પાવર તમારો કેવો આવશે આ રીતે ચાલ્યા કરશે પાવર ના વેવફોર્મ હંમેશા વોલ્ટેજ નેગેટિવ કરંટ નેગેટિવ ભલે હોય પણ પાવર પોઝિટિવ કે નેગેટિવ મલ્ટીપ્લાય બાય નેગેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ પોઝિટિવ અને આખી હાફ સાયકલ માં જ રહેશે કેમ કે બંને સાયકલ એકબીજા સાથે ઇન ફેઝ છે કે જેવું આ નેગેટિવ થયું એવું જ કરંટ બી નેગેટિવ તો પણ પાવર તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ અગેન પોઝિટિવ પાવર નું વેવફોર્મ નેગેટિવ થાય જ નહીં આ પાવર પણ સર એનું મેગ્નીટ્યુડ કેવી રીતે શોધાશે વોલ્ટેજ ઇન્ટુ કરંટ કરવો પડશે ને એના માટે બી આટલું પહેલા લખી નાખો પછી એનું ડેરિવેશન ડિરાઈવ કર્યું p શું કહેતા હતા Vm into Im પાવર કન્ઝમ્પશન જે આપણે ગણવાનું છે તો એના માટે સ્મોલ v into સ્મોલ i યાદ આવ્યું v into i કરવું પડે v ની જગ્યાની કિંમત શું મુકાય Vm sin omega t into Im sin omega t in the bracket થઈ ગયું આ શું બનશે Vm Im sin square
ઓમેગા ટી બને કે ના બને sin into sin સ્ક્વેર નું ઇક્વેશન યાદ કરો 1 cos ડબલ બાય 2 યાદ આવ્યું એવરેજ ને RMS વેલ્યુ વખત વાળામાં જોઈતા હતા આપણે RMS વેલ્યુ માં એની વેલ્યુ મૂકી Vm Im 1 cos ડબલ બાય 2 like 2 omega t divided by 2 આવી ગયું વાસ્તુ હશે Vm Im divided by 2 1 cos 2 omega t આવું લખાય કે ના લખાય ઓકે સર મેમન ની અંદર ગુણી નાખીએ તો Vm Im by 2 minus Vm Im by 2 cos 2 omega t આવું લખાય કે ના લખાય ખાલી મેં આ જે કોન્સ્ટન્ટ ટર્મ હતી એને 1 સાથે મલ્ટીપ્લાય કર્યા કોન્સ્ટન્ટ ટર્મ ને cos 2 omega t સાથે મલ્ટીપ્લાય કર્યા ચાલે કે ના ચાલે ચાલે તમે જો આ પાર્ટ જે છે ને આ ટાઈમ ની સાથે બદલાશે નહીં છે આમાં t કોઈ જગ્યાએ આમાં છે જો આમાં ઓમેગા બી છે એટલે ફ્રીક્વન્સી અને ટાઈમ ની સાથે બદલાતો કોમ્પોનન્ટ આ છે આને કયો પાર્ટ કહેવાય કોન્સ્ટન્ટ પાર્ટ કયો પાર્ટ કહેવાય કોન્સ્ટન્ટ પાર્ટ અને આ પાર્ટ કયો છે વેરીએબલ કે જે ટાઈમ સાથે બદલાશે ઓકે સર તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કન્ઝમ્પશન ના બે પાર્ટ પડે છે એક કોન્સ્ટન્ટ અને બીજો વેરીએબલ જે ટાઈમ સાથે બદલાય છે અને એના લીધે થઈને તમારું વેવફોર્મ છે ને એ સાઇનુસોઇડલ બને છે નહીં તો એક કોન્સ્ટન્ટ જ પાવર આયા છે પણ સર જ્યારે બી આપણે મેજર કરીએ છીએ ત્યારે તો આપણે એવરેજ પાવર જ મેજર કરીએ છીએ કન્ઝમ્પશન નો તો એ કશું છે નહીં જો Vm by √2 Im by √2 તો √2 * √2 એટલે 2 થઈ જાય કે નહીં તો આ 2 ને છૂટા છૂટા પાડ દેવાના Vm by √2 Im by √2 તો એ શું બની જાય Vrms * Ims એ તમારો પાવર થઈ ગયો RMS ક્વોન્ટિટી નો પાવર P Vrms * Irms એ એનો કોન્સ્ટન્ટ ટર્મ છે અને આ જે છે એનો વેરીએબલ ટર્મ છે જો એને તમે 0 થી પાઈ માં એટલે કે હાફ સાયકલ ઉપર ઇન્ટિગ્રેટ કરી દો તો cos 0 1 cos pi -1 આઈ ને cos pi -1 તો 0 - 1 એટલે કે 1 - 1 હશે ને એવી રીતે કરી જો એટલે ખબર પડે છે કે નહીં કોણ માટે બરાબર અહીં લખીને આ કન્ઝમ્પશન ગણવું હોય તો એક હાફ સાયકલ પોઝિટિવ ની એક હાફ સાયકલ નેગેટિવ આનો ટાઈમ પીરિયડ આ દો 0 પાઈ તો 0 થી 2 પાઈ ની અંદરમાં પાવર કન્ઝમ્પશન હવે જો આ તો અચળ ટર્મ છે તો 0 થી 2 પાઈ માં આનું કન્ઝમ્પશન એટલું જ રહેવાનું છે બદલાય તો કોન્સ્ટન્ટ ટર્મ માટે શું લખવાનું કોન્સ્ટન્ટ ટર્મ માટે 0 થી 2 પાઈ ની અંદરમાં પાવર કન્ઝમ્પશન જો જોઈએ P એવરેજ તો કેટલું થઈ જાય Vm by √2 into Im by આવું કહેવાય કે નહીં Vm Im by 2 ને બે √2 માં છૂટા પાડી દીધા કહેવાય ચાલે તો આ થઈ ગયું Vrms into Irs is equals to your power એવરેજ લખવું તો એવરેજ પાવર કેમ કે આપણે 0 થી 2 પાઈ ની સાયકલ પર શોધીએ છીએ એટલે કે એક સાયકલ નો ટોટલ પાવર તમારો કેટલો હશે Vrms into Irs આ તો ના જ આવડે ને હવે આ તમારો કયો પાવર થયો કોન્સ્ટન્ટ ટર્મનો પાવર સર પણ માઈનસ ની અંદરમાં વેરીએબલ ટર્મ બી છે ને તો એનો બી તો પાવર શોધવો પડશે આટલું લખી નાખો
im by 2 અહીંયા શું થાય cos 2 omega t 0 થી લઈને pi સુધીમાં અહીંયા આગળ તે મૂકવાની જરૂર છે નહીં અહીંયા જ મૂકવાના છે તે શું થઈ જશે cos 0 minus cos 2 into 2 pi તમે આમાં ઇન્ટિગ્રેશન બી કરી શકો છો ઇન્ટિગ્રેશન આપણે જે પેલું RMS વેલ્યુમાં કરતા હતા ને ઇન્ટિગ્રેશન 0 થી લઈને 2 pi નું cos નું ઇન્ટિગ્રેશન માઈનસ sin cos નું ઇન્ટિગ્રેશન માઈનસ sin એ રીતે બી કરે જો તમારે જોવું હોય તો તમને એ બતાવો 0 થી લઈને 2 pi નું Vm Im by 2 into cos 2 omega t આમાંથી બહાર કાઢો Vm Im by 2 બાર ઇન્ટિગ્રેશન 0 થી લઈને 2 pi cos 2 omega t d થઈ ગયું Vm Im by 2 into cos નું ઇન્ટિગ્રેશન માઈનસ sin 2 omega t divided by 2 omega 0 થી લઈને 2 Vm Im by 2 माइनस बार करना sin 0 upon અહીં 2 ઓમેગા में અહીં બગાડવું sin 0 minus sin 2 into 2 pi by 2 ઓમેગા એટલે 4 pi એટલે પાછું અગેન જો 1 pi થી 2 pi 2 pi પર કેટલો છે sin 0 तो 4 pi ऊपर શું થઈ જશે 0 0 minus 0 0 0 into ગમે તે હોય જવાબ શું આવશે 0 તો એવરેજ પાવર જે કન્ઝ્યુમ થશે વેરીએબલ નો એ કેટલો હતો 0 તો Vm Im by 2 0 તો તમારો એવરેજ પાવર શું આવી ગયો 0 Vm Im by 2 minus 0 તો જવાબ શું આવી ગયો Vm Im by 2 તમારો પાવર આવો નતો લખતા ભાઈ તમે એક આખી હાફ સાયકલ માટે P average is equals to Vm Im by 2 minus વેરીએબલ ટર્મ 0 આખી હાફ સાયકલમાં તો તમારો પાવર શું થઈ ગયો Vm Im by 2 એટલે કે Vrms into IRMS જે તમારો એવરેજ પાવર કન્ઝ્યુમ છે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં અને એટલે તો વેવફોર્મ આવું દોરાય કે વેરીએબલ ટર્મ કેવી છે 0 0 થી લઈને 2 પાઈ ના આખા સાયકલ પર તમારી વેરીએબલ ટર્મ કેવી છે 0 એ બદલાતી નથી કદાચ भी जो તમે એ રીતે ગણતા હોત ને કે Vm Im by 2 sin square omega t એ રીતે भी ગણતા હોય તો भी આમ ડેરિવેશન થઈ શકે છે આ તમને મેં ખાલી એકલું વેરીએબલ ટર્મને અલગ કરીને બતાવી આપી પણ એવી રીતે ના જોઈતું હોય તો એક્ચ્યુઅલ ડેરિવેશન કેવું હોય એ भी જોવું હોય તો એ भी બતાવી શકું છું પહેલા આટલું લખી નાખો પાઈની સાયકલ પર તમારે જોઈએ છે તો v * i તમે લખો of dt 0 થી લઈને 2 pi Vm sin omega t into Im sin omega t into dt તો આ શું બનશે 0 થી લઈને 2 pi ની સાયકલ ઉપર Vm into Im sin square omega t dt યાદ આવ્યું આપણે Vm Im કોન્સ્ટન્ટ બહાર કાઢો Vm Im ઇન્ટિગ્રેશન 0 થી લઈને 2 pi sin square omega t dt तो sin square ની જગ્યાએ શું મુકાશે 1 minus cos double by 2 તો by 2 નો બહાર કાઢો છું ડાયરેક્ટ 0 થી લઈને 2 pi 1 minus cos 2 omega t બરાબર છે છૂટું છૂટું વિકલન કરી નાખીએ તો પેલાનો જવાબ આવશે Vm Im by 2 બરાબર છે એટલે તમારું અલગ થઈ જશે માઈનસ અહીંયા આખી જે આ મલ્ટીપ્લાય થશે ને તો ઇન્ટિગ્રેશનમાં 0 થી લઈને 2 pi
પેલી તો t ની ટર્મ તો બહાર જ છે એટલે એની જગ્યા પર 0 થી 2π અલગથી મૂકી દેવાય જો આ ટર્મમાં કરવું હોય ને આ શું છે 0 થી લઈને 2π માં t એટલે 2π માઈનસ 0 આ અચળ ટર્મ છે બહાર જ માઈનસ 0 થી 2π vm im by 2 જે છે હમણાં ભલે મલ્ટીપ્લાય કરીને રાખો કોઈ વાંધો નથી cos 2 omega t dt આવું થઈ જાય તો આને તમે જુઓ તો તમારે એક સાયકલ પરથી 2π તો 2 જતા રહેશે તો એ vm im π જવાબ આનો ઉપર ફોકસ કરો તો આ ટર્મ તમારી શું બને કે ભાઈ માઈનસ માંથી vm im બહાર કાઢી લઈએ આપણે cos 2 omega t નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે માઈનસ sin 2 omega t by 2 omega બાર બરોબર છે અને અહીંયા લઈ જે ટર્મ હતી એ તો vm im by 2 બાર અને 0 થી લઈને 2 બાર તો હવે વેલ્યુ મૂકો vm im by 2 માઈનસ કોમન કાઢી માઈનસ તો એવું થઈ જાય sin 2 into 2π by 2 omega minus sin 2 into 0 by 2 omega 2 into 2π નો sin भी 0 થઈ જશે તો 0 minus 0 તો આ ટર્મ શું થઈ જશે 0 તો તમારો એવરેજ પાવર કાઢ કેટલો રહેશે આ જ ટર્મ કોન્સ્ટન્ટ વાળી ટર્મ अपन 2π તો લઈ લેવાનું આપણે આપણી સાયકલ પર લઈએ છીએ એટલે એનો પીરિયડ વડે ડિવાઇડ કરવાનું છે તો આપણે 2π ડિવાઇડ 2π ઇનપુટ 2π ઇનપુટ 2π તેમ આવું કર્યું કેમ કે એનો ટાઈમ પીરિયડ વડે ડિવાઇડ કરવાનું છે યાદ આવ્યું ટાઈમ પીરિયડ જે આપણે ભાઈ આ એનું મેગ્નીટ્યુડ ડિવાઇડ બાય એનો ટાઈમ પીરિયડ આપણે કેટલી સાયકલ લીધી છે ફૂલ સાયકલ છે કેટલી લીધી છે ફૂલ સાયકલ તેના ટાઈમ પીરિયડ 2π વડે ડિવાઇડ કરેલું છે સિમ્પલ એટલે તમે જ્યારે આ કરશો તો આ જવાબ શું આવશે 2π 2π જેનો કેન્સલ તો જવાબ શું આવશે em by 2 અને એક તમારો પાવર આ છે vrms ims એટલે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ નું ડેરિવેશન એક્ચ્યુઅલી તમારી ચોપડી આ રીતે નથી આપતી પણ છે આ કે તમને આ ખબર પડવી જોઈએ કે ભાઈ v i નું મલ્ટીપ્લાય કરીએ એક સાયકલ પર 0 થી લઈને 2π અને એના પીરિયડ 2π વડે ડિવાઇડ કરવાનો તો 1/2π 0 થી લઈને 2π ના ઇન્ટિગ્રેશનમાં v i dt ખાલી પછી v ની જગ્યાએની કિંમત મૂકો i ની જગ્યાએની કિંમત એટલે 1/2π અચળ છે એટલે બહાર થઈ ગયું vm im sin સ્ક્વેર ઓમેગા t dt 1/2π એવું છે બહાર ઓકે vm im અચળ છે એટલે બહાર કરવાનો 2π તો અપૂર્ણાંક ડિવાઇડ માં એટલે એવું 0 થી 2π ના ઇન્ટિગ્રેશનમાં sin સ્ક્વેર ઓમેગા t sin સ્ક્વેર ની જગ્યાએ શું થાય 1 cos ડબલ બાય 2 એનો 2 ને કેવી લીધો બહાર તો vm im by 2 into 2π અતર એ into 0 થી લઈને 2π માં 1 cos 2 omega t by dt હવે મેં શું કર્યું vm im by 2 into 2π અને આ બંને જગ્યા પર 2π - 0 એટલે t છે તેને મૂકો એટલે આ રીતે કિંમત છમ કરી માઈનસ vm im by 2 into 2 cos 2 omega t નું ઇન્ટિગ્રેશન cos 2 omega t નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે આ ટર્મ જતી vm im by 2 into 2π એને મેં અચળને બહાર કાઢી દીધી માઈનસ છે તો એ માઈનસ એવું બહાર cos નું ઇન્ટિગ્રેશન માઈનસ sin 2 omega t by 2 omega માઈનસ માઈનસ પ્લસ બરોબર છે માઈનસ ને પ્લસ કરી નાખો તો શું રહી જશે sin 2 into 2π by 2 omega minus sin 2 into 0 by 2 omega 0 minus 0 0 0 into vm im by 2 into 2π ગમે તેટલા મલ્ટીપ્લાય થશે જવાબ શું આવશે 0 તો વેરીએબલ ટર્મ મારી શું થઈ ગઈ 0 પણ પાવર કેટલો કન્ઝ્યુમ થયો vm im by 2 vm im by 2 બરાબર શું થશે vrms into ims
તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર જે કન્ઝ્યુમ થાય છે એવરેજ એક સાયકલ ઉપર કેટલો છે Vrms into IRMS. આ એનો વેવફોર્મ છે. એનો વેવફોર્મ દેખાય છે પાવર હંમેશા પોઝિટિવ. આનો પાવર ફેક્ટર શું છે? આનો પાવર ફેક્ટર તો પાવર ફેક્ટર એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ. શું કહેવાય? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ એટલે કે cos થીટા. તો આ બંનેની વચ્ચેનો એંગલ કેટલો છે ભાઈ? વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલો છે? 0. cos 0 1. તો આનો પાવર ફેક્ટર કેટલો થઈ ગયો? પ્યોરલી રેઝિસ્ટિવ સાયકલ નો પાવર ફેક્ટર કેટલો છે આનો? યુનિટી પાવર ફેક્ટર. શું કહેવાય? કે પાવર ફેક્ટર એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ. હવે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો છે? 0. તો cos 0 બરાબર શું થઈ જશે? 1. તો પ્યોરલી રેઝિસ્ટિવ સાયકલ નો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ 0 ડિગ્રી. તો એનો પાવર ફેક્ટર 1 યુનિટી. કેટલો? આ તો નહીં જાવ. આવડશે? પાકું? લખી નાખો.